ગોત્રીમાં બાઇક સવાર તસ્કરોનો આતંક, મહિલાનું પર્સ ઝૂંટવી શખ્સો ફરાર। વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવનાથ સોસાયટી પાસે સૂર્યોદય આથમતા જ લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે। હોસ્પિટલથી પોતાનું એક્ટિવા લઈને ઘરે જઈ રહેલી એક મહિલાને નિશાન બનાવી બાઇક સવાર તસ્કરો રોકડ રકમ ભરેલું પર્સ ઝૂંટવી રફુચક્કર થઈ ગયા હતા। બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઓળખ છુપાવવા મોઢે રૂમાલ બાંધ્યો હતો। એક્ટિવા પર જઈ રહેલા મહિલાના હાથમાંથી ચાલુ વાહને પર્સની લૂંટ ચલાવી હતી। પર્સમાં રહેલી મહત્વની દસ્તાવેજો અને રોકડ રકમ લઈને તસ્કરો પલવારમાં ગાયબ થઈ ગયા હતા। ગોત્રી વિસ્તારમાં સતત વધી રહેલી બાઇક ચોરી અને લૂંટફાટની ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠી રહ્યા છે। હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કલ્પૃક્ષી ગોત્રી તરફ જઈ રહ્યા હતા, રામેશ્વર સ્કૂલ બાજુ। ત્યાં આગળ એક બાઇક પર બે માણસ હતા। તે અમારું મોબાઈલ પર્સ બધું હતું, લટકાયેલું પર્સ હતું, એ ખેંચીને ભાગી ગયા। શું ગયું છે તમને? મોબાઈલ હતો, પૈસા હતા, એટીએમ હતું અને પર્સ હતું। કઈ જગ્યા પર આ બનાવ બન્યો? નવનાથ 4 રસ્તા। અચ્છા, પોલીસને જાણ કરી? હા, જાણ કરી છે, પોલીસ આવી ગઈ છે ત્યાં। મુખ્યત્વે બાબત જ્યારે રાત્રિના સમયની આવતી, સાંજ સમયની આવતી હોય છે કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે? હા, ત્યાં લાઇટ નથી, અંધારામાં જ આ થયું છે। હવે જે લોકો આવ્યા હતા તે બાઇક પર સવાર હતા? હા, બાઇક પર સ્પ્લેન્ડર જેવી બાઇક હતી, લાલ કપડું બાંધેલું હતું। દેખાતું હતું કે કેમ? ના, એ પાછળવાળો જે હતો એ વ્હાઇટ શર્ટમાં હતો, એને મોઢું બાંધેલું હતું, કવર કરેલું હતું। તમે પોલીસ સ્ટેશન, કયા પોલીસ સ્ટેશન ફરિયાદ? ગોત્રી પોલીસ સ્ટેશનમાં। શું નામ છે આપનું? સોનલ।